વરસાદને લઈને હવામાન નિષ્ણાતની આગાહી। અંબાલાલ પટેલની આજે હવામાનને લઈને આગાહી। આજથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા। કડી, કલોલ, વિરમગામ, પાટણ, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 26 થી 30 જૂનમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વધુમાં જોઈએ તો આજે લગભગ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કડી, કલોલ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વિરમગામ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ આ જે વરસાદ જે છે એ વીજળીના કડાકાના ધડાકા સાથે થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલની મોટી આગાહી। ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ। વીજળી જો લાલ કલરની લપકારા મારતી જોવા મળે તો પવન ફૂંકાય। ઈશાન વીજળી સર્પ આકારની લાંબી થાય તો ભારે વરસાદ થાય। માલધારીઓએ પોતાના પશુઓને સાચવવા, ફેરિયાઓ, વેપારીઓ, લારીવાળાઓને ખાસ સાચવવું। વીજળી અંગે જોઈએ તો જો વીજળી લાલ ઘૂમ થાય આકાશમાં તો પવન ચડતો હોય છે, એટલે કે વાયુ ફૂંકાતું હોય છે। જો વીજળી ઈશાન દિશાની સફેદ સર્પ આકારની થાય તો વરસાદ સારો થતો હોય છે। અને જો વીજળી એકદમ અંજાઈ જાય એવી નીચે આવીને બે ભાગમાં થાય તો વીજ પ્રપાતથી ધ્યાન રાખવાનું થતું હોય છે। એટલે આવી હરકતોથી જ્યારે વીજળી નીચે આવી અંજાઈ જાય, ઘણીવાર કાટકો પડ્યો એમ કહેવામાં આવે છે, તો આવા વખતે વીજ પ્રપાતથી ધ્યાન રાખવું। વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું સારું નહીં, ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં। એટલે ઉત્તર ગુજરાતમાં તડાકાના ભડાકા સાથે આજે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 8 જુલાઈ સુધીમાં રાજ્યમાં જળબંબાકારની સર્જાશે સ્થિતિ। ભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા। સાબરમતી નદીનું જળસ્તર વધશે। કાવેરી, તાપી નદીનું પણ જળસ્તર વધશે। બીજું વહન જબરું છે, કારણ કે 29-30 જૂનમાં 30 જૂન બાદ જે બંગાળ ઉપસાગરમાં વહન થાય છે એ વહન મજબૂત છે, જેના કારણે લગભગ ગુજરાત તેમજ પશ્ચિમ કિનારાના ભાગો જે સુરત છે અને લગભગ નવસારી છે અને છેક આહવાડ વલસાડ સુધીના ભાગોમાં ત્યાં ભાગો વધારે કાર્યરત છે। આ ભાગોમાં મેઘો જળબંબાકાર કરી નાખે એવી સ્થિતિ રહેશે। નર્મદા નદીના જળસ્તરમાં વિસ્તાર થતાં, નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધશે। કાવેરી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે। તો આગામી 3 દિવસ અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ધમધોકાર આગાહી। 27, 28 અને 29 જૂને અતિભારે વરસાદની સંભાવના। કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। મધ્યપ્રદેશના સાયક્લોનિક સર્ક્યુલેશનની દિશા પશ્ચિમ તરફ, તો સર્ક્યુલેશનનો ટ્રક અરબ સાગર સુધી લંબાયેલો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો વરસાદના બીજા રાઉન્ડમાં સાર્વત્રિક ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 6 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। 30 જૂન બાદ તીવ્રતા ઘટશે। તો 30 જૂન બાદ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે। આવનાર 3-4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે। એટલે કે અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે। અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત, ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે। 27, 28 ને 29 જૂન આ 3 દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદોની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં
પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં 5 થી લઈને 7 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે. અને 27, 28 ને 29 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે 2 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદનો સંભવ છે. વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે 30 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ સંપૂર્ણપણે વરસાદ બંધ નહીં થાય. છૂટાછવાયા અને હળવા વરસાદો છે 30 તારીખ પછી પણ ચાલુ રહેવાના છે. પણ આવનારા 3 દિવસ છે તેમાં સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. અમરેલીના જ્યોતિષ અને આગાહીકારની મોટી આગાહી. જયપ્રકાશ માઢકે વરસાદને લઈને કરી છે મોટી આગાહી. હજુ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. તો આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 1 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે તો ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. 30 જૂન, 1 જુલાઈએ ભારે વરસાદની શક્યતા રહેશે. હજુ આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતને વરસાદથી કોઈ મુક્તિ મળે કે રિલીફ મળે એવું લાગતું નથી. કારણ કે હજુ આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે. આવતી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વધુ વરસાદ ખાબકવાનો છે, જેમાં ગુજરાતમાં બહુ જ ભારે વર્ષા અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વર્ષાની સંભાવના રહે છે. આવતી 30 જૂન કે 1 જુલાઈ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તરોત્તર વધુ વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં ડબલ અને ઉત્તર ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતમાં ડબલ વરસાદ પડશે. તો જયપ્રકાશ માઢકે કરી છે મોટી આગાહી. અષાઢી બીજને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અષાઢી બીજે જળબંબાકારની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે પણ ભારે વરસાદ પડી શકે છે.